ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ. ચલો પપ્પા ઓફિસે જાય છે અને શ્રેય સ્કૂલે જવા રેડી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. દાદાને પગે લાગી લ્યો. હાલો હવે વિચારે છે કે વિડીયો ચાલુ છે, લાગો કે ન લાગો. ચલો જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શ્રેયુ. જય શ્રી કૃષ્ણ. શરમાઈ જાય. ચલો શ્રેયુ છે ને સ્કૂલે જવા મમ્મી બે રેડી થઈ ગયા છે. ચલ શ્રેયુ, હાથ પકડ બેટા. જવાનું નથી સ્કૂલે. એ ચપલ બેટા સી. એની કોણ ને શું કે યુનિકોર્ન. બોલા પહેરવા જાઉં. સમુદ્રમાં જઈ શ્રેય તે કેમ બેટા છે? ના હાથ આપે લે બેટા. તો સ્કૂલે જા, સ્કૂલે જઈને આવું ને પછી હિંચકા નાખશું. પૂરી પ્લેટ ને એ લીધી છે. હમ. પેપર લીધી છે. જા જા શ્રેયુ. એ માતાજી. સક્ષમનો છે ને હેપી બર્થડે હેપી બર્થડે કરવાના, કેક કાપવાના. કેક કાપવાના છે બધું છે આ તો કા ભાઈ હમણાં આવતા રે મેં ચેન્જ કરી કેક ખાઈને આવતા રે. હું મૂકી જાઉં સ્કૂટીમાં, પછી હે ને તું બાયા બેસજો, પછી ફોન કરજો, મમ્મા લઈ જશે એને બે. તો મમ્મા બેસે એમ. બોલ જલ્દી ફટાફટ મેં કામ ખોટી કરી ના હારું હું તો આને લેતી જઉં છું તો તક્ષો ને આની બધે નથી નાખવા હિંચકા. સ્કૂલે જા, સ્કૂલે જા. દાદા મૂકી જાય, જા બાઇકમાં મૂકી જશે. જા જા, ચાલી નથી જાવ આપણે, બાઇકમાં જાજે. જા કેમ બેસીસ રે બાઇકમાં? ગળો પર કા કેમ બેસીસ રે? જલ્દી દાદાને થેલી જા, જા, જા. ચાવીની, જા. જાય એટલે જા. દાદા તા થેલી પકડીને બેસી ચલો જા. કેટલું બધા મનાવે છે, પણ હું આજ સ્કૂલે જવાનું નામ નથી લીધી. શ્રેય જાણે શ્રેયુ કોઈ નહીં આવે, બા એક આવશે. જવું હોય તો જાઓ. પગા મૂકવા. એ મારું કે છે. લઈને દાદાને. ચાલો ચાલો હાલો લઈને હાલ બેસી જા. પપ્પા રેડી થઈ ગયા છે. આ તો બાઈક આપણે બે જતા રહ્યા જા પછી રોઈશ. કેવી આમ રાજાની જેમ બેહી ગઈ, જો તો હિંચકા ઉપર. આલામ હોય તો ગાર્ડનમાં જઈ, અહીંયાથી તને હે ને સ્કૂલે મૂકવા આવે. ગાર્ડનમાં અત્યારે ન જવાય, ગાર્ડન બંધ છે. હા બંધ છે. તું તે દી રાત્રે પાછી નથી આવી, ગાર્ડન બંધ હતું તો ખબર છે ને. જલ્દી આગળ આગળ બેસી જા. હાલ બેસી જા બાઈકમાં દાદા આટો અંધારો દાદા ના પાડે છે. હા 2 થી 3 વાર એવું કરે છે કે મમ્મીને આખા રેડી કરીને પછી નીકળે ને પછી શ્રેય ના પાડે. દાદા તો ગયા જ ને, દાદા જાય જ ને. હાલો આ તો રોવડાવી જ છે શ્રેયને, જવા ઢળીને લઈ જાઓ મમ્મી. અમને તો બહુ મૂકવા આવતા હતા સ્કૂલે, શ્રેયને લઈ જાવ તો ખબર. મેઠા ફી ભરશું તો પછી ફી ભરી લાખ રૂપિયા તો પછી ટાઈમે જવું પડશે. લો આ હેરાન કરે તો મૂકે આવી સૌ ઢળી કેને મને એટલે જ લઈ જાવ છો આંગણવાડીમાં. ના રે હમણાં આવશે જો છે એ ચપ્પલ પહેરાય હાલો હું ખેંચું. એ હાલો મૂકી જા મૂકી જા એ ટીંગાઈ ગઈ. આ ચપ્પલ હાલ ફિયા મૂકી દે એકવાર યાર હાલ હાલ મૂકી હું અંદર નહીં આવું કહી દઉં છું, પછી આવો બાબા આવો આવો એમ ન મૂકવા કરતી. આવો કે સે એમ કે મૂકવા આવો કે છે હા મૂકવા સાહેબ ખોટી છે પણ અહીંયા આવીને શું કરું, સ્કૂટીમાં હું ઉતરું નહીં ને ત્યાં સુધી ઉતરે મમ્મા નહીં. મૂકી જાય મમ્મા મૂકી જાય એને માથે બાંધ્યું છે ને તો મમ્મા મૂકી. હે મમ્મા મૂકી જાય બેટા હાલ હાલ ગુડી છે બટર બટર ઠબી બાય બાય હાલ એ વળતા થેલી તો લેતા આવશો પ્રાર્થનામાં? કાલ ભૂલી ગઈ. બાય બાય. ના મારે નથી આવું. ના એમ કે બાબા પ્લીઝ આવો ને. ના હાલો નહીં, બાબા પ્લીઝ આવો ને. ચલો ને બાબા એમ કે. બોલતો આવીશ નક નહીં આવું. નીચ 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 નીચ. એમ કે ચલો બાબા આવો ને પ્લીઝ. મેં બાબુ કીધું ચાલો તો હું ને શ્રેય મમ્મી રેડી થઈ ગયા છે, શ્રેયને મૂકવા જાઉં છું. ચાલો મૂકી આવી. બાય શ્રેયુ. અહીંયા બને છે ચા અને
જો ગાઈઝ આટલી બધી ટ્રે છે એ બધી મારે ડેકોરેટ કરવાની છે. આ બધી મારે ટ્રે ડેકોરેટ કરવાની છે. હવે જોઈએ પાછા થોડું ઘણો નાસ્તો કરીને બેસી ગઈ છું. હવે જોઈએ ક્યાં સુધી વર્ક થાય છે. ચાલો બનતા રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો બ્લોગ ગમતા હોય તો નીચે કોમેન્ટ કરજો, તો નવા નવા બ્લોગ હજી પણ બનાવીશું. અને ચલો તો વાગી ગયા છે બપોરના 5:30 અને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ. અને હવે ચા નાસ્તો કરવાનો છે, તો જોઈએ હવે શું કરીએ. શું ઓકે, શ્રેયુ પણ ઉઠી ગઈ છે. યે કહેતા શું છે એમાં? इसमें कुछ नहीं है. અને ભાભી અહીંયા જો કપડાં સંકેલે છે એ બાપા. અને મમ્મી શું કરે છે? ઓકે, મમ્મી માથામાં હેર ઓઇલ કરે છે, તેલ લગાવે છે. અને અહીંયા મારા પાર્સલ આવ્યા છે, સો પાર્સલનું મેં અનબોક્સિંગ કર્યું છે. ઓકે, અને શ્રેયુ જો તોફાન કરે છે. હા શ્રેયુ, તો માથું ઓળો, જાઓ માથું ઓળો. શું ક્યાં શું છે એમાં? શું છે? હે બરફ ખવાય? જોવાનું ન હોય એમાં. ધના ધતુડી પતુડી ધના ધતુડી નહીં. હાલો જા મમ્માને કે ને આપે, જા મમ્માને કે. ના બાબા નહીં, મમ્માને કે. અહીંયા જો શ્રેયુ બેઠી છે, સ્ત્રી જેવી ચોટી લે છે, મોટો ચોટલો લે છે અને ફોનમાં જોતા માથું ઓળાવે છે. એને ફોન જોવો હોય ને એટલે એ માથું ઓળવાનું કે મમ્મા માથું ઓળી દે ને મને, ચોટી લઈ દે ને મને. ચલો હવે ફોન લઈ લીધો મમ્માએ. ઓકે, પણ શ્રેયુ છે ને એક એનું સારું છે, એક ડાઈ છે કે એને કીધું હોય ને કે ભાઈ હમણાં હું ફોન માગું એટલે મને આપી દેજે, એટલે શ્રેયુ તરત આપી દે. કા શ્રેયુ કંઈક આપણને પૂછે છે. શું કે શ્રેયુ? આ શું છે? દ્રાક્ષ. કોણ લાવ્યું શ્રેયુ તારા માટે? હે એ ચકી કોણ લાવ્યું? યે પકડી લે. હા હમણાં આપું હો. જો મમ્મી અહીંયા છે ને કંકોત્રી લખવા બેસી ગયા છે અને પપ્પા અમે હજી બહારથી આવ્યા જ છીએ ફ્રૂટ ને એવું લઈને. ઓકે, અને શ્રેયુનું કાર્ટૂન ચાલુ છે અહીંયા. શું ખાવાનું છે શ્રેયુ? પહેલો જો અહીંયા જમવા બેઠો છે. ફૂલ ડીશ લાગે છે, દાળ ભાત કઢી ભાત લાગે. અને કેરી આવી ગઈ છે, સિઝનની પહેલી કેરી અમારા ઘરમાં આવી છે. શ્રેયુ મેંગો છે. આ મેંગો તને ખબર છે શું? હા મેંગો. અને તારે શું ખાવું છે? પેલા મેંગો ખાવી છે કે દ્રાક્ષ ખાવી છે? ઓકે ડન. ચલો મારી કોફી અત્યારે રેડી થઈ ગઈ છે. સાંજે હું કોફી લઉં છું અને અહીંયા ટીવી પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો ચલો ટીવી છે ત્યારે હું આજે કોફી લઈ લઉં. શ્રેયુ બેસી ગઈ છે મેંગો ખાવા માટે. કાં શ્રેયુ થેપલું ખા બેટા, થેપલું ખા. ગરમ છે એ બાપા. આ બાપા બહુ ગરમ લાગ્યું. જાને વાયડી. લાવો હું એક મેંગો ટેસ્ટ કરું છું. હા ના એમાં નથી ખાવ, મારે આ જ લેવું છે. મેં કીધું મેંગો ટેસ્ટ કરો, મને કે તમે ગોટલો ખાઓ. મસ્ત છે કા બેટા? તારું જ છે? હા એ હું લઈ લઈશ. ઓકે. અને અહીંયા છે ને આલુ પરોઠા બને છે. વાગી ગયા છે 8 અને જમવામાં આજે આલુ પરોઠા બને છે. પપ્પા માટે સબ્જી થઈ ગયું છે અને ભાભી આલુ પરોઠા વણે છે.